નમસ્કાર મિત્રો, ગુજરાતની રાજનીતિમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે અને ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે। શું અલ્પેશ ઠાકોર નવી રાજકીય પાર્ટી બનાવવાના છે? શું જીકેટીએસ એટલે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આગામી સમયમાં રાજકીય પક્ષ તરીકે સામે આવશે? અને જો એવું થાય તો શું ગુજરાતની રાજનીતિમાં મોટો બદલાવ આવી શકે? આજે આપણે આ સમગ્ર મુદ્દાનું વિશ્લેષણ કરીશું। તો જાણીએ કે અલ્પેશ ઠાકોર કોણ છે। અલ્પેશ ઠાકોર ગુજરાતના જાણીતા ઓબીસી અને ઠાકોર સમાજના નેતા છે। એક સમય એવો હતો જ્યારે તેઓ ઠાકોર સેનાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને ધારાસભ્ય પણ બન્યા અને પછી કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા। આજે પણ ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં તેમની સારી ઓળખ છે। જીકેટીએસ શું છે? હાલ સોશિયલ મીડિયા પર જીકેટીએસના નામની પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે। જીકેટીએસનો અર્થ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જણાવવામાં આવી રહ્યો છે। આ પોસ્ટરોમાં સમાજના પ્રશ્નો, યુવાનોનો રોજગાર અને ખેડૂતોનો મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે। જો કે હજુ સુધી સત્તાવાર રીતે નવી રાજકીય પાર્ટીની જાહેરાત થઈ નથી, પરંતુ રાજકારણમાં કશું પણ અશક્ય નથી। જો નવી પાર્ટી બને તો શું અસર થશે? જો અલ્પેશ ઠાકોર નવી પાર્ટી બનાવે તો સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે। ઠાકોર સમાજ ઘણા વિસ્તારોમાં નિર્ણાયક મતદારો તરીકે ઓળખાય છે। નવી પાર્ટી બનવાથી ભાજપને અસર થઈ શકે અને કોંગ્રેસના વોટ બેંકમાં પણ ફેરફાર થઈ શકે તેમજ સ્થાનિક ચૂંટણીઓમાં નવા સમીકરણો બની શકે। ઠાકોર સમાજનો કેટલો સપોર્ટ મળશે? સોશિયલ મીડિયાના પોસ્ટરમાં 60-70% સમર્થનનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ ચૂંટણીમાં વાસ્તવિક સમર્થન કેટલું મળે તે અલગ બાબત છે। મતદારોનો વિકાસ, ઉમેદવાર અને સ્થાનિક મુદ્દાઓનો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે। માત્ર સમાજના આધારે ચૂંટણી જીતવી આજના સમયમાં સરળ નથી। ગુજરાતમાં હાલ ભાજપ સૌથી મજબૂત પક્ષ તરીકે માનવામાં આવે છે। કોંગ્રેસ હજુ પણ પોતાનો આધાર મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે અને આમ આદમી પાર્ટી પણ કેટલાક વિસ્તારોમાં સક્રિય છે। જો જીકેટીએસ રાજકીય પક્ષ તરીકે આવે તો નવા ત્રિકોણીય કે ચતુષ્કોણીય મુકાબલા જોવા મળી શકે। જો નવી પાર્ટી માત્ર સમાજ આધારિત રહેશે તો રાજ્યવ્યાપી સફળતા મેળવવી મુશ્કેલ બની શકે, પરંતુ જો રોજગાર, શિક્ષણ, ખેડૂતો અને યુવાનોના મુદ્દાઓ પર કામ કરશે તો તેનો પ્રભાવ વધી શકે છે। ગુજરાતના મતદારો હવે વિકાસ અને કામગીરીને પણ મહત્ત્વ આપે છે, જેથી માત્ર નામ કે સમાજ નહીં પરંતુ જમીન પરનું કામ પર નિર્ણાયક સાબિત થશે। તમને શું લાગે છે? શું અલ્પેશ ઠાકોરે નવી પાર્ટી બનાવવી જોઈએ? શું જીકેટીએસ ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર લાવી શકે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી લખજો। આવા જ રાજકીય અને સામાજિક વિશ્લેષણ માટે અમારી ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।